નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે અમેરિકન ઇતિહાસના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની બાયોગ્રાફી એટલે કે તેના જીવન પરિચય વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો કમલા હેરિસ એક અમેરિકન રાજકારણી અને એટર્ની એટલે કે વકીલ છે, જેમણે જાન્યુઆરી 2021 થી જાન્યુઆરી 2023 સુધી યુનાઇટેડ સ્ટેટના 49માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા, પ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા અને પ્રથમ એશિયન અમેરિકન મહિલા હતા. કમલા હેરિસનો જન્મ 20 ઓક્ટોબર 1966 ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં એક ઇમિગ્રન્ટ માતા પિતાને ત્યાં થયો હતો. તેઓની માતા શ્યામલા ગોપાલન એક ભારતીય મૂળના કેન્સર સંશોધક હતા અને તેના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કમલા હેરિસે વોશિંગ્ટન ડીસીની ઐતિહાસિક રીતે અશ્વેત કોલેજ એટલે કે બ્લેક કોલેજ હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેણે રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં સ્નાતક ડિગ્રી મેળવી હતી. હોવર્ડમાંથી સ્નાતક થયા પછી કમલા હેરિસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા હેસ્ટિંગ ખાતે કાયદાની શાળામાં ભણવા ગયા હતા, જ્યાં તેમણે 1989માં જ્યુરિસ ડોક્ટર એટલે કે જેડીની ડિગ્રી મેળવી હતી. કમલા હેરિસે લો સ્કૂલ પછી કેલિફોર્નિયાના અલ્મેડા કાઉન્ટીમાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે કામ કર્યું હતું. 2003માં તે સાન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે ચૂંટાઈ આવી હતી. તે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન અમેરિકન બની હતી. 2010માં તે કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાઈ આવી હતી. તેથી તે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા, પ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા અને પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન મહિલા બની હતી. હેરિસ કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કરનાર 2016માં યુનાઇટેડ સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડ્યા હતા. સેનેટમાં તેમના સમય દરમિયાન તેણીએ હોમલેન્ડ સિક્યુરિટી અને સરકારી બાબતોની સમિતિ, ન્યાયતંત્ર પરની સમિતિ અને બજેટ પરની સમિતિ સહિત અનેક સમિતિઓમાં સેવા આપી હતી. 2020માં હેરિસને રાષ્ટ્રપતિ માટેના ડેમોક્રેટિક નોમિની જો બિડેન દ્વારા 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના રનિંગ સાથી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બિડેન અને હેરિસે ચૂંટણી જીતી હતી અને 20 જાન્યુઆરી 2021ના રોજ તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે કામકાજ સંભાળ્યું હતું. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હેરિસે મતદાન અધિકારો, ઇમિગ્રેશન અને કોવિડ-19 રોગચાળાને સંબોધવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો મિત્રો તમે કમલા હેરિસ વિશે ફૂલ ડિટેલ્સની અંદર માહિતી મેળવવા માંગતા હોય તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.